ખાતે ફોર વ્હીલર ગાડીના કાચ તોડી રોકડા રૂપિયા 35 લાખની ચોરી કરી નાસી જનાર ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ફરિયાદી શ્રી શિવરતન વિનોદકુમાર પુનિયા નાઓ તેમના ભાઈ સાથે તારીખ 19/2/2026 સાંજના આશરે 4:15 વાગ્યાના સુમારે સુરત ભવાની મંદિર પાસે આવેલ ગણેશકુમાર જયેશકુમાર આંગડિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખ એક સફેદ કલરના કપડાના થેલામાં રાખી તેમની ફોર વ્હીલર ફોર્ચ્યુન ગાડીની પાછળની સીટના ભાગે મૂકી રામનગર 4 રસ્તાથી મોરાભાગળ 4 રસ્તાની વચ્ચે રોડ પર પસાર થતા હતા તે વખતે પાછળથી એક કાળા કલરની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ પર 2 અજાણ્યા ઈસમોએ ફોર્ચ્યુનર ગાડીનો કાચ તોડી તેમાંથી રૂપિયા 35 લાખ ભરેલ બેગ લઈને નાસી ગયેલ. આ બનાવ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ. સદર ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની આગેવાની હેઠળ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમની ટીમના પોલીસ માણસોની સાથે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે સુરત શહેરમાં લગાડેલ સીસીટીવી કેમેરા ચેક કરી વર્કઆઉટ હાથ ધરેલ. દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનાને અંજામ આપનાર 2 આરોપી અજય ઉર્ફે મોટિયા દશરથ ભોગેકર ઉંમર વર્ષ 34 ધંધો મજૂરી રહે ફ્રી કોલોની છારાનગર અમદાવાદ, નિલેશ ઉર્ફે લીલેશ ફતિયા ભોગેકર ઉંમર વર્ષ 55 ધંધો રિક્ષા ડ્રાઈવર રહે ફ્રી કોલોની છરાનગર અમદાવાદ નાઓને એક જુપિટર મોપેડ નંબર GJ05AC6174 ઉપર અબ્રામા ગામથી વાલંજા તરફ જતા રોડ ઉપર જાહેરમાંથી ચોરી કરેલ રોકડા રૂપિયા 19 લાખ સાથે પકડી પાડી તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી રાંદેર પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ હાથ ધરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.